આજના સ્પોન્સર્સ છે એમાં જરાક કનેક્શન છે. પ્રવીણભાઈ એમના ઇન્ચાર્જ છે, પણ રિયલમાં 125 જૂથ લીંબાચિયા મંડળ તરફથી આજની આરતી સ્પોન્સર થાય છે. તો તેઓ ઘણો ઘણો આભાર માનીએ. ભુદેવશ્રી પધારો. આપણે સ્તુતિ કરીશું. બોલો શ્રી લીંબાચિયા જય 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 શ્રી લીંબાચિયા
હે મારી વચ, અમે તારા નાદાન બુદ્ધિના બાળકો તમારી ચરણે આવે છે માં. બાળકોની આદિ વ્યાધિ ઉપાધિથી રક્ષણ કરજો માં. દેશકાળ સારા એવા આશીર્વાદ આપો માં. હે મારી વચ, જે કોઈ તમારું બાળક હોસ્પિટલ કે હોમમાં હોય તે જલ્દી સારું થઈ જાય અને તમારા દરબારમાં આવવા સક્ષમ બને તેવા આશીર્વાદ આપો માં. બોલો શ્રી લીંબચ માતા કી જય. લીંબચ માતા મોટી મહોત્સવની જય. થેન્ક યુ ઓલ વેરી મચ. અહીંયા થાળ પર ધરવામાં આવ્યો છે. દરેકને પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી છે. દરેકે જે પ્રસાદી અહીંયા રાખી છે તે લઈને જ જવાનું છે. દરેક માટે છે, જેથી કરી ના કરશો. હવે અહીંયા આમંત્રિત કરું અમારા પ્રમુખ શ્રી. સર્વને જય શ્રી કૃષ્ણ. જય લીંબચમાં. આજ રોજ આપણા પ્રેસિડેન્ટ શ્રી બે શબ્દ કહે છે તો એ આ સાંભળવાની આપણી ફરજ છે. તો માહો માહે વાતો ન કરતા પ્રમુખશ્રીના બે શબ્દો સાંભળવા માટે વિનંતી છે. થેન્ક યુ. થેન્ક યુ હરેશભાઈ. ફરી બોલજો. શ્રી લીંબચ માતા કી જય. વડીલ ભાઈઓ બહેનો, વાલા બાળકો તેમજ લેસ્ટર બહારથી, ખાસ તો કોવેન્ટ્રીથી તેમજ આજુબાજુથી જે પણ કોઈ ભાઈ બહેનો આવ્યા હોય દરેકનું અહીંયા મંદિરની કમિટી વતી, ફેડરેશન વતી આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. અને આજે ખુશીની સાથે જણાવવાનું કે આપણે અહીંયા આપણા ભારતના સ્વતંત્ર દિવસનો જે કાર્યક્રમ આપણે રાખ્યો આજે, અને એમાં દ્રષ્ટિ ગ્રુપે જે સુંદર કાર્યક્રમ આપ્યો એ બદલ આપણે એમનો પણ આભાર માનીએ. દ્રષ્ટિ ગ્રુપ આપણી સાથે વર્ષોથી, છેલ્લા 3 વર્ષથી આપણને સારો સાથ સહકાર આપ્યો છે. એ બદલ આપણે એમનો પણ આભાર માનીએ અને આશા રાખીએ ભવિષ્યમાં એ પણ આપણને સાથ સહકાર આપતા જ રહેશે. બીજું તો આપને જણાવવાનું કે આપ સર્વને ખબર છે કે લીનાબેન અને નરેશભાઈએ આપણે સર્વને જણાવ્યું છે કે આપણે મહાશિવરાત્રિનો કાર્યક્રમ અહીંયા રાખ્યો છે. એ દિવસે મહાપૂજા પણ થશે અને ત્યારબાદ આપણું અહીંયા પ્રેઝન્ટેશન પણ મંદિરનું થવાનું છે. એ વિશે પણ આપ સર્વને દરેક માહિતી મળશે જ. તો તમને ખાસ મીનાબેને, નરેશભાઈએ અને રાજુભાઈએ જે ઇન્ફોર્મેશન આપી છે એને તમે ફોલો કરજો અને પ્લીઝ તમે આવજો. આપણું મંદિર હાલમાં કેવું છે, ભવિષ્યમાં કેવું થવાનું છે, એ દરેક માહિતી આપણને એ દિવસે જ અહીંયાથી આપવામાં આવશે. શરૂઆત મંદિરમાં અને મંદિરના હોલથી જ આ થવાની છે. તો આપણે સર્વ બહુ ભાગ્યશાળી છીએ કે લેસ્ટરમાં જેટલા પણ આપણા જ્ઞાતિજનો છે અને જે પણ કોઈ હિન્દુ ભાઈઓ આપણી સાથે સંકળાયેલા છે એ દરેકને આપણે આમંત્રણ આપીએ છીએ કે તમે સર્વ આવજો. પ્રેઝન્ટેશન બાદ પ્રસાદી પણ રાખેલી છે, તો દરેક પ્રસાદીનો પણ લાભ લેજો. બીજું આપણે ખાસ જણાવવાનું કે આજરોજ ઇન્ડિયામાં આંબલિયારા, જે આ 125 જૂથ જે મૂળ આંબલિયારા સાઈડથી આવે છે, 125 જૂથ કહેવાય છે. અને ત્યાં પણ આજે 27મો પાઠોત્સવ માતાજીના મંદિરનો ત્યાં ઉજવ્યો છે. તો એ બદલ આપણે એમનો પણ આભાર માનીએ કે સુંદર રીતે ત્યાં આયોજન થાય છે. ગયા વર્ષે હું પણ ત્યાં ગયો હતો, હું અને અમૃતભાઈ પણ હતા, અને આ વર્ષે પણ અમૃતભાઈ ત્યાં છે. અને આજે સવારે મારી સાથે ફોનમાં પણ વાત થઈ અને એમણે એમના સમાજ તરફથી 1 લાખ રૂપિયા આપણાને મંદિરમાં આપ્યા છે.
અને 51,000 રૂપિયા ત્યાંનું જે શિશુકુંજ છે, ત્યાંની શિક્ષણ સંસ્થા છે, એમના તરફથી પણ 51,000 રૂપિયાનું મંદિરને દાન આપ્યું છે. તો આપણે સર્વનો ઘણો ઘણો આભાર માનીએ કે અને તે સિવાય આપણને બીજા 1,001 પાઉન્ડ સીબી પારેખ તરફથી પણ આપણને ડોનેશન મળ્યું છે. આપણે એમનો પણ આભાર માનીએ. અને આ છેક ઇન્ડિયાથી આપણને ડોનેશન મળે છે, ઇન્ડિયાથી. તો આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણને ત્યાંથી પણ ડોનેશન મળે છે. અને તમે પણ જે બધા સાથ સહકાર ડોનેશન આજ સુધી આપ્યું છે તે બદલ અમે આપ સર્વનો ઘણો ઘણો આભાર માનીએ છીએ. અને હવે આ વર્ષ આપણા માટે બહુ જ મહત્વનું છે. આપણે માતાજીની મૂર્તિ સ્થાપન અહીંયા કરવાના છીએ. એ આ વર્ષે સપ્ટેમ્બરમાં 4, 5 અને 6 4, 5 અને 6 સપ્ટેમ્બર આ 3 દિવસ આપણે ખાસ તમારા ધ્યાનમાં રાખજો. રજાઓ પણ જેને ના લીધી હોય અત્યારથી બુક કરી દેજો કે આપણે અહીંયા માતાજીનું મંદિરમાં આપણે માતાજીની મૂર્તિઓ આવશે, શંકર ભગવાનની મૂર્તિ આવશે, રાધા કૃષ્ણ હશે, સાથે સાથે ગણપતિ દાદા હશે, હનુમાન દાદા હશે અને આપણા સૈન મહારાજ પણ હશે. આ આખું કાર્ય કરવા માટે આપણી પાસે અત્યારથી કે સપ્ટેમ્બર સુધી સમય છે. તો એ સમયનો આપણે ઘણો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે આપ સૌને અત્યારથી જ કહી દઈએ કે મે માસમાં 9 થી 16 દરમિયાન આપણે ભાગવત સપ્તાહનું પણ આયોજન કર્યું છે. એ આપણે ખુશીની વાત છે. અને એ આપણા રમણીકભાઈ દવે જે આપણે યુકેના છે, લેસ્ટરના છે, એ બહુ સુંદર કથાકાર છે અને એમને આપણાને સેવા આપવાના છે. 7 દિવસ 8 દિવસની આ કથાનું આયોજન કર્યું છે. અને એ દરમિયાન આપણે આ મંદિરમાં ભૂમિપૂજન પણ કરવાનું છે. તો એ પણ તમે ધ્યાનમાં રાખજો. અત્યારે તમને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. આ ઇન્ફોર્મેશન જેટલી તમને મળે એ પાસ ઓન પણ કરજો કે ત્યારે આપણે ભૂમિપૂજન પણ 17મી મેના કરવાનું છે. તો 16 મેના. તો એ આપ સર્વ ધ્યાનમાં રાખજો. અને એ વિશે તમને વધુ માહિતી આપણા સેક્રેટરી તેમજ અહીંયાથી તમને મળતી રહેશે. પણ આ અત્યારે મુખ્ય આપણા કાર્યક્રમ નજીકમાં આવે છે એ અમારી ફરજ છે કે અમે તમને જણાવીએ. અને આજરોજ ખરેખર અહીંયા જે 125 જૂથ અહીંયા છે આપણા લેસ્ટરમાં અને એમણે ઘણી આપણને સેવા અત્યાર સુધી જ્યારથી મંદિર શરૂ થયું ત્યારથી આપણને સેવા આપી છે. એ બદલ આપણે એમનો પણ આભાર માનીએ. અને ગયા વર્ષે પણ એમણે અહીંયા સુંદર કાર્યક્રમો કર્યા હતા, ભજન કરે છે, એમનું ગ્રુપ પણ સારું છે. અને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આપણે દરેકનો આભાર માનીએ. અને ખાસ તો પ્રકાશભાઈ છે, પ્રવીણભાઈ છે, દરેક ભાઈઓ અને બહેનો જે મદદ કરે છે, હંસાભાઈ છે, દરેક ભાઈ બહેનો જે મદદ કરી છે એ બદલ દરેકનો અમે અહીંયાથી આભાર માનીએ છીએ. સર્વને જય શ્રી કૃષ્ણ, જય લીંબચમાં. થેન્ક યુ વેરી મચ. હવે આજે જે આપણે ગણતંત્ર દિવસ મનાવ્યા આપણા મંદિરમાં તેમાં સાથ આપે છે ઢોકળા, ચટણી, શિરોની પ્રસાદી આપણા પરેશભાઈ અને મનીષાબેન પારેખ તરફથી આપવામાં આવે છે. તો તેનો પણ આભાર માની લઈએ. અને સાથોસાથ બેસ્ટ વે કેશ એન્ડ કેરી 4 બોક્સ આપણને ગિફ્ટના મોકલે છે આ પ્રસંગે. તો તેઓનો પણ આપણે આભાર માનીએ. હવે ત્યાંથી ચાલીને આવતા શનિવારે 7મી ફેબ્રુઆરીના આપણા હનુમાન ચાલીસા છે. તમને બધાને લિફલેટ તો મળી ગયો હશે બાય વોટ્સએપ. તો તેમાં પણ બધા મોટી સંખ્યામાં હાજર રહેજો. 15th ફેબ્રુઆરી આપણો મહાશિવરાત્રિનો કાર્યક્રમ છે અહીંયા મંદિરમાં. તો દરેકને ભાગ લેવા માટે વિનંતી છે. એની આખી છત્ર છાયા કેવી રીતના હશે તેની રૂપરેખા મંદિર આ મેઇન હોલમાં પ્રેઝન્ટ કરવામાં આવશે. એટલે એનું વિડીયો પ્રેઝન્ટેશન બધું હશે. એટલે દરેક જ્ઞાતિજનોને ખબર પડે કે આપણે શું કરી રહ્યા છીએ. ઇવન આ ફ્લો એ કેવો હશે, દિવાલો કેવી હશે, દરેક વસ્તુનું ઝીણવટ ભરી રજૂઆત આપણે સમાજને આપણે સાથે રાખીને આગળ વધી રહ્યા છીએ. એટલા માટે સૌથી પહેલા પ્રેઝન્ટેશન 15મી ફેબ્રુઆરીના આપણા મંદિરમાં મહાશિવરાત્રિના પ્રસંગ બાદ કરવામાં આવશે. તે દિવસે મહાપ્રસાદી પણ હશે, ફરાળી
રાખી છે ફરાળીની પ્રસાદી હશે તો દરેકને પધારવા માટે અમારું આમંત્રણ છે. તો અહીંયા દરેક હવે એક મિનિટ વાર
બોલો જય માતા, બોલો જય માતા. એટલા બેઠા છે એટલો વાત નથી આવતો. બોલો જય માતા. આ કોઈ વસ્તુ હોવાની છે જેની હોય આધાર કાર્ડ આપણે લઈ લેજો. એક મિનિટ સાંભળો. આજનો શુભ અને મંગલકારી દિવસ એટલે કે મહાસુદ પૂનમ આપનો સવાસો જૂથ સંચાલિત નિમજના આંબલિયારાનો 27મો પાટોત્સવ આજે આંબલિયારા ખાતે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ઘણા યુટ્યુબ પર જોયું હશે. આજે ખૂબ જ ભવ્યથી ભવ્ય આયોજન હતું. બહુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી જે નવી કમિટી છે ઇન્ડિયામાં એને ખૂબ જ સારું સંચાલન કર્યું. પણ આપણે પણ દર વર્ષે આ પ્રસંગ અહીંયા ઉજવવો છે. સાંભળો બધા, આ પ્રસંગ મહાસુદ પૂનમનો આપણે પણ અહીંયા દર વર્ષે ઉજવવો છે એવું આપણા યુવાન ભાઈઓ કહે છે. અને યુવાન ભાઈઓને એટલો બધો ઉત્સાહ છે કે આપણે આ કરવું જ છે. તો તમે બધા આવો, ખાસ જણાવો કે અમે આવવાના છીએ જમવા માટે. આ લોકોને આયોજન ભાવે. અને બીજું મહત્વનું એ છે કે ડોનેશન આપવું. ડોનેશન આપશો તો જ આ કાર્યક્રમ આગળ ચાલવાનો છે. જે થાય બોલ નહીં તો ખુલ્લી પાંગડી આપણી યથાર્થ કાર્યક્રમની પાછળ બેઠા છે. એમની પાસે લખાવો. લખાવાની શરમ આવતી હોય તો આપણું ડોનેશન બોક્સ એમાં પણ મૂકો. અને જે વાતો કરે વધારે ડોનેશન લખાવે એવું નક્કી કરવામાં આવ્યું. આજના શુભ અને મંગલકારી દિવસે બધાને જય લીંબાયત. અને આપણા વડીલસિંહ મોટીભાઈ કંઈક કહેશે. હેલો, જય માતાજી. બોલો તો ખરા, જય માતાજી. હા, આ વર્ષમાં બધા સુખી રહો અને આવતા વર્ષમાં બધા ભેગા થો. હેલો, હેલો, જય લીંબાયત. ખૂબ જ અગત્યની જાહેરાત છે. અહીંયા જે સ્પીકર દેખાય છે એ આપણને આજે દાનમાં મળ્યું છે. સ્વર્ગસ્થ મનહરભાઈ પૂજાભાઈ પારેખ કપડવાલ, એમની દીકરી કૃષ્ણાબેન તરફથી. બોલો લીંબાયત. કૃષ્ણાબેન મહેન્દ્રભાઈ વારન તરફથી આ સ્પીકર એમના પિતાશ્રીની યાદમાં આપવામાં આવ્યું છે. અને ભગવાનનો આત્મા જે હોય તે ખૂબ જ એમને સદગતિ પ્રાપ્ત થાય એવી આપણે આ લીંબાયતના ચરણો પ્રાર્થના કરીએ. જય લીંબાયત. જય માતાજી. શાંતિ રાખો બધા પ્લીઝ. આજ દર વર્ષે આવીને પૂનમ ઉપર માતાજીનો ચૌદવે જ આપણે એવી રીતે દર વર્ષે જોતા રહીએ. બધાને આમંત્રણ આપું, બધાને અહીંયા આવવા વિનંતી. જય માતાજી. રિક્વેસ્ટ કરવાની છે કે જ્યારે પણ આપણા સમાજનો કોઈ પ્રોગ્રામ હોય અને જાહેરાત કરવામાં આવે ત્યારે આપણી ફરજ બને છે કે RSCP આપવું એટલે ખબર પડે કે આપણી ક્વોન્ટિટીમાં આ ફૂડનું આયોજન કરવું છે. પ્લીઝ એવું કહેવામાં આવે છે કે બધાએ જણાવવું. ઘણાના RSCP નથી આવતા, એમાં ઘણી મૂંઝવણ ઊભી થાય છે. પ્લીઝ તે જણાવજો. જય લીંબાયત.
ડિસ્ટ્રિક્ટ બેંક બાજુ મૂકી એટલે એ જોતી નથી મારે હા આમ શાંતિ તો મજામાં કેમ છો મજામાં અમે તો બહુ મોંઘાને મળતા જ નથી તમે બરાબર છોકરા આવ્યા ત્યારે નથી બાજુ જો
ના અહીંયા નહીં કરવાનું, અહીંયા નહીં કરવાનું, પૈસા છે ના ના ફેર તો નીચે નહીં બતાવું, ઉપર જ બતાવું. નથી સરખાય એટલે છોકરા ખાલી બોલવાનું પેલા છે દાલ લે લો પછી સ્લો મોશનમાં ઉતારવાનું. હા બરાબર એટલે એક લાડુ મેં જાણો છે યાર હા કરી તારું મામા જય લીંબજ આવું કેવું છે? આવું છે આનાથી પણ સારું. ઓકે, આપણે છે ને દિવાળી પ્રોગ્રામ કરવો છે. ગઈ સાલ કરો એનાથી પણ અતિ સુંદર પ્રોગ્રામ કરવો છે. આ પ્રોગ્રામ કરવા માટે હાથ ઊંચો કરો. કોઈ કાંઈ એગ્રી છે કે આપણે દિવાળી પ્રોગ્રામ કરો? બોલો જીવવાજા બધા લઈ આવશો. આવતા વર્ષે 5 પૂનમનો પ્રોગ્રામ પણ કરવાનો છે. પણ આ પ્રોગ્રામ ક્યારે થશે?
ડોનેશન આપશો ત્યારે જેને લખાવાયા હોય એ તે જમા કરાવવા. એટલે આપણે દિવાળીના પ્રોગ્રામ તૈયારી કરવાની છે અત્યારથી. જે થાય યથાશક્તિ બધાએ આપણા પ્રવીણભાઈને કોન્ટેક્ટ કરવો. જય લીંબાઈ. હા, અને ખાસ આ એક મોટા મોટી કમ્પ્લેન છે, આરએસસીટી આપવું.